ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં નખાઈ રહેલા વીજ લાઇનના પોલ અને તેના વળતર મુદ્દે ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે 2 ફેબ્રુઆરીએ મોરબી અને ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં ખેડૂતોને એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. આ રેલીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખાસ હાજરી આપી હતી. સરકાર અને ઉદ્યોગપતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો એક પણ થાંભલો નાખવી દેવામાં આવશે નહીં. આ આંદોલનમાં મોરબી ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બનાસકાંઠા અને પાટણ સહિતના અનેક જિલ્લાઓના ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે જોડાયા હતા. ટંકારામાં વિશાળ સભા યોજાયા બાદ ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતો મોરબી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જંત્રીના ભાવે નહીં પણ માર્કેટ ભાવના 4 ગણા વળતરનો પરિપત્ર કરવામાં આવે. ખેતરોમાં વીજપોલ ઊભા થવાથી જમીન બિનખેતી થઈ શકતી નથી. બાંધકામ કે બાગાયતી ખેતી થઈ શકતી નથી, જેના કારણે ખેડૂતોને કાયમી નુકસાન જાય છે. ખેડૂતોએ આક્ષેપો કર્યા છે કે રાજસ્થાન સરકાર 2013ના કાયદા મુજબ 4 ગણું વળતર આપે છે, તો ગુજરાતમાં કેમ નહીં?